હેલો ફ્રેન્ડ્સ, એ પછીનો બીજો અક્ષર ABCD નો બી. આજે આપણે આમાં શીખીશું કે બીજી ABCD નો બી કેવી રીતે લખી શકાય અને કર્સિવ એટલે કે ચોથી ABCD નો બી કેવી રીતે લખી શકાય. મિત્રો, હું જે એક અક્ષર અહીંયા લખું છું બી, એ તમારે આખી લીટીમાં લખવાનું છે. તમને એમ લાગે કે થોડી હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે તો એ અક્ષર તમારે આખા પેજમાં લખવાનો છે, આ પ્રકારની 4 લાઇનની બુકમાં. પહેલા આપણે લેશું બીજી ABCD નો બી. અહીંથી શરૂ કરશો, ઉપરથી નીચે અને રાઉન્ડ. ઉપરથી શરૂ, નીચે, રાઉન્ડ. આમાં ધ્યાન એ રાખવાનું છે કે ઊભી લીટી છે એ આખી બે લીટીમાં છે, તો એ છે એક્ઝેક્ટ બે લીટી સુધી જવી જોઈએ. અહીંથી ક્રોસ કરીને બહાર ના નીકળવી જોઈએ, આ બાજુ બી બહાર ના નીકળવી જોઈએ. નંબર 1. નંબર 2 કે વચ્ચેનો ભાગ છે એ રાઉન્ડ બરાબર વચ્ચે આવે છે, તો એ વચ્ચે જ રહેવો જોઈએ. એ સહેજે નાનો બી ન હોય અને સહેજે મોટો પણ ન હોય. ક્લિયર? આ રીતે તમે આખી લીટી એક વખત લખશો અથવા આખું પેજ લખશો. ત્યાર પછી હવે કર્સિવ નો એટલે કે ચોથી ABCD નો બી કેમ લખાય છે એ અહીંથી શરૂ થશે. અપ, ડાઉન, અપ એન્ડ રાઉન્ડ. મતલબ આ લીટીથી શરૂ કરી ઉપર સુધી, ફરી પાછા નીચે અને અહીંયા પૂરો કરવાનો. આ બેઝ લાઈન કહેવાય. અને બેઝ લાઈન થી શરૂ થાય છે અક્ષર, ઉપર તરફ જાય છે અને રાઉન્ડ લઈને પૂરો થાય છે. સો the B of fourth ABCD will start from baseline. That means it will start from here, and first of all it go up, then after you have to come down, then round, and here you have to finish it. You have to complete it there. So start from here, go up, down, up and round, go up, down, up and round. In this way you have to write this B in one full line. Or if you feel that your B is not in a proper way, then what you have to do, you have to write this B in full page. મિત્રો, જો એમ લાગે કે B એક લીટીમાં લખવાથી કમાન્ડ નથી આવતો, બરાબર નથી લખાતો, તો શું કરશો? આખા પેજમાં તમે B લખશો. ઓકે, થેન્ક્સ.